તાપીના વ્યારામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તાપી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે મોટિવેશન સ્પીકર મનીષ વઘાસિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત સાથે સમગ્ર તાપી જિલ્લામાં આ વર્ષે આવેલા બોર્ડના ઐતિહાસિક પરિણામો બાદ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તાપી એજ્યુકેશન એકેડમી અને રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે બોર્ડમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ સાથે જિલ્લા વિકાસ અધિકારી સાથે મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના A1 અને A2 ગ્રુપમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેઓ જીવનમાં આગળ વધે તે માટે એમના વાલીઓ, શિક્ષકો સાથે શાળાના સંચાલકોએ કરેલા પ્રયત્નોને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાએ તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશ આપતા શું કહ્યું, આવો સાંભળીએ. ડોક્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. સર, આપનો પરિચય. મારું નામ મનીષ વઘાસિયા છે અને ગુજરાતની અલગ અલગ શાળાઓ અને કોલેજોની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે હું કામ કરું છું. સર, આજરોજ તાપી જિલ્લો કે જે આદિવાસી વિસ્તાર ધરાવે છે એવા વિસ્તારમાં જ્યારે વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવ્યા છે ત્યારે આપ કાર્યક્રમ કરવા આવ્યા છો, તો શું કહેશો? સૌથી પહેલાં તો આ વિદ્યાર્થીઓને, વાલીઓને, શાળા સંચાલકોને અને શિક્ષકોને ખૂબ અભિનંદન આપીશ કે આટલું સરસ પરિણામ તાપી જિલ્લાનું જ્યારે આવ્યું છે. આજે આ વિદ્યાર્થીઓને રોટરી ક્લબ વ્યારા, રોટરી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાપી એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી કારકિર્દી સંવાદ 10 પછી શું થઈ શકે, 12 પછી શું થઈ શકે, આ સૌથી મોટો સવાલ હોય છે. આ બાળકોને ખૂબ ચિંતા હોય છે. એ ચિંતાનું ચિંતન કરવા, સવાલ જવાબ કરવા, થોડી વાતો કરવા અને 10 પછી અને 12 પછીના જીવનમાં કેવી રીતે બાળક આગળ વધી શકે એમની પર ચર્ચા કરવા માટે આજનો આ પ્રોગ્રામ છે. સર, કેટલાક વિદ્યાર્થીઓ સફળ થયા, ખૂબ સફળ થયા, તો કેટલાક નિષ્ફળ પણ ગયા હશે, એના માટે શું કહેશો? બસ એટલું જ કહેવા માગું છું કે આ પરીક્ષા એ માત્ર ને માત્ર 10મા અને 12માની પરીક્ષા છે. આ જીવનની પરીક્ષા નથી. જે પાસ થઈ અને ખૂબ સારા પરિણામ લાવ્યા છે એમને અભિનંદન આપી, અને જેમણે પોતાના ધાર્યા પ્રમાણે પરિણામ આવ્યા નથી એમને મહેનત કરવાની અને આગળ જીવનમાં આશાને છોડવાની ને એવી સરસ મજાની એક શીખ આપવાની જરૂર છે. સર, શિખર પર પહોંચવું મુશ્કેલ નથી હોતું, પણ આ ટકી રહેવું મુશ્કેલ હોય છે. ત્યારે આ જે રેન્કર વિદ્યાર્થીઓ છે એમના માટે શું કહેશો? આ રેન્કર વિદ્યાર્થીઓને ખાલી એટલું જ કહેવું છે કે આપ સફળ થયા છો તો આ સફળતાની દિશામાં આગળ વધવા માટે દિશા ચોક્કસ સારી પસંદ કરજો. આપની રુચિના, આપને જેમાં ઇન્ટરેસ્ટ હોય, આપને જે ફાવટ હોય અને આવનારા સમયમાં જેની જરૂરિયાત હોય એવા પ્રકારનો વિષય જો આપ પસંદ કરશો તો આપ કેરિયરમાં ચોક્કસ આગળ વધી શકશો. દરેક વાલીઓ પોતાના વિદ્યાર્થીને આગળ લઈ જવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે? દરેક વાલીઓ જો બાળકોના પથદર્શક બને, માર્ગદર્શક બને, અને હું તો એવું કહું છું મારા સેમિનારોમાં કે વાલીઓ જો પોતાના બાળકોના ખંભા પરથી નીચે ઉતરી જાય તો વાલીઓના આ રોલને, એટલે કે માર્ગદર્શક, પથદર્શક અને સાચી દિશા બતાવવાના રોલથી વિદ્યાર્થીઓ ચોક્કસ આગળ વધી શકે છે. દરેક વિદ્યાર્થીઓને સતત પ્રેરણા મળતી રહ્યું તેવું સાહેબ કોઈ મંત્ર આપશો? પ્રેરણા મળતી રહે એની માટે એક જ મંત્ર છે, દિશા નક્કી કરો અને યોગ્ય દિશામાં દોડ્યા કર્યો. હારા હોય જો લડા નહીં, લડતું રહેવું, ઝઝૂમતું રહેવું અને હંમેશને માટે આગળ વધવાનો પ્રયત્ન કરતો રહેવો. આ જ દુનિયાની સૌથી મોટી દિશા છે. જી સર, ધન્યવાદ. ધન્યવાદ. આભાર.